પ્રમુખની આગેવાની હેઠળ શહેર પ્રમુખ દ્વારા ગઈકાલે 4 વાગે પોસ્ટ મૂકીને રસ્તા માટે ભાઈ કામ બંધ છે ચાલુ કરવા માટે મેસેજ આપીને કામ ચાલુ કરી સૂચના આપીને રાતોરાત ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતોરાત ચાલુ કરવામાં આવેલું છે. તમે રાતોરાત તમે કેમ ચાલુ કરવામાં આવેલું છે? જ્યારે કામ ચાલતું તો બંધ કરવા શા માટે બંધ કર્યું? એક અધિકારી માઇક કરીને એન્જિનિયર છે એને ખોટી રીતે પોતે રજા પર હતો તેમ છતાં એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે. નાની માછલીઓને બચાવીને મોટી માછલીને બચાવીને નાની માટીને એક ઉદાહરણ આપીને એને સસ્પેન્ડ કર્યો છે. એ દુઃખદ ઘટના છે. કર્મચારીને હું તો ઓળખતો નથી પણ મેં વાત કેટલાક આગેવાનો મારફત વાત સાંભળીને આ વાત થઈ જઈને છે એને ફરીથી પોતે રજા પાછો હતો 4 દિવસની તો શા માટે એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે? એટલે બિનજરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ. લોકોને ધ્યાન પીછે નહીં દોરીને રસ્તાને કામ બંધ હતું ને એક એન્જિનિયરને સસ્પેન્ડ કરી લોકો ધ્યાન પીછે દોર્યું. આ રસ્તો ખૂબ અગત્યનો છે. અહીંયાથી લોકો કોલેજ જાય છે, સ્કૂલે જાય છે. આવનાર દિવસોની અંદર તહેવારો હોય, કંપો જવાનું થતું હોય, એટલા ગુજરાતમાંથી લોકો આવતા હોય છે દર્શનાર્થે. વહેલી તકે રોડ બને એ અમારી અપેક્ષા. ભલે આજે કર્યો તો ફરીથી બંધ ના કરે. નગરપાલિકાના સત્તાધીશોને ભલે આજે કર્યું વહેલી તકે. જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેગા કૌભાંડ બાબતે તપાસ બાબતે શું મનરેગા કંબોળ જંબુસર તાલુકામાં થયેલું છે. અમારા જિલ્લાના પ્રમુખના આદેશ અનુસાર જ્યાં સુધી અમારી પાસે પૂરતી માહિતી નહીં આવે, પૂરતા પુરાવા નહીં આવે એટલે અમે ત્યાં જવાના છે. અમે કિબુત બી જવાના છે, ઝેલમ બી જવાના છે, ત્યાં અનેક ગામોમાં જવાના છે. અમે પૂરતી અમારી પાસે પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે. સાથે સાથે જંબુસરની વાત કરું, છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર મીઠું પાણી આવતું નથી. જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે રોહિતભાઈ ડુબીના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે રકમ પણ આપેલી. આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલો. આજે એ પ્રોજેક્ટ ક્યાં લટક્યા છે? ભાજપ વિકાસની વાતો કરે છે. જંબુસર શહેરના લોકો આજે ખંજવાળ અનેક સમસ્યા સાથે પીડાય છે. વિચાર તો પાણી લેવું પડે છે. ગરીબ લોકો ક્યાં જાય? મારે સત્તાધીશ લોકોને કહેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે. આવનાર દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે એ પણ આંદોલન કરવાનું છે. કોન્ટ્રાક્ટરને આપેલો છે છતાં પણ સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પર બેઠેલા આગેવાનોએ એની કાળજી ના રાખીને ચોમાસું લાવી દીધું. એક સાઈડનો રોડ બન્યો, આજે એક સાઈડ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાં રહીને સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ પસાર થાય છે. ગામડાની અવર જવર ત્યાં રહીને છે અને એ રોડ પર ચાલુ વરસાદે ટ્રીમિક્સથી કામ કરતા હોય અને કમિશનરે આદેશ આપ્યો કે કામ બંધ કરાવવા માટે બંધ કરી દો. ત્યારે મારે એવું કહેવું છે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કે ચોમાસા પહેલા તમને ખબર નથી. આજે થોડાક જ 5-7 દિવસ પછી આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે. અહીંયા તીર્થસ્થાન આપણું આવેલું છે, કંબોઈ તીર્થસ્થાન છે. હજારો ભક્તો આખા સમગ્ર ઇન્ડિયામાંથી, હિન્દુસ્તાનમાંથી લોકો દર્શનાર્થે અહીંયા આવે છે. ત્યારે આ રોડની હાલત એટલી ખરાબ છે કે પોતાનો દીકરો જોબ પર ગયો હોય, જંબુસર કંઈક કામે ખેડૂતનો દીકરો આવેલો હોય કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય તો માતા પિતા રાહ જુએ છે કે સાજો સમો ઘેર આવી ગયો કે નહીં. આટલી ખરાબ હાલત છે. એટલા માટે રોડની ખરાબ હાલત થઈ છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે એની તપાસ કરવાની જરૂર છે. આ ભ્રષ્ટાચારની તપાસ કરવાની જરૂર છે. હવે ખૂબ મોટું આંદોલન આજે કરવાના હતા. અમે ચક્કા જામ કરી દેવાના હતા કે રસ્તો કેમ બંધ કરવાનો આદેશ આપ્યો. આજે 5 દિવસથી વરસાદ નથી તો 5 દિવસમાં રોડ કેટલો બને? એક તો ચોમાસું લાવી દીધું ઇન્ટેન્શનલી. જો રસ્તા બ્લેકલિસ્ટ બ્લેકલિસ્ટ કેમ ના કર્યો? તમે ચાલુ વરસાદે કામ કરતો હતો તો એને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો? એટલા માટે કે તમને ટકાવારી કમલમમાં પહોંચતી હતી. માટે આની તપાસ થવી જોઈએ અને આ રોડ ચાલુ ચોમાસામાં બને છે એની પણ તપાસ થવી જોઈએ. આજે રોડનું કામ ચાલુ કરી દીધું છે એટલે અમે આંદોલન એ કરી અને અમારા કોંગ્રેસે આંદોલન કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધીના, જિલ્લા પંચાયત સુધીના તમામ લોકો એક્ટિવ થઈ અને રાતોરાત રોડ ચાલુ કરાવી દીધો. તો આટલા દિવસ તમે ક્યાં હતા? કોંગ્રેસે આંદોલનની જાહેરાત કર્યું ને તમે લોકોએ ચાલુ કરાવી દીધું. બાકી ભ્રષ્ટાચારથી બચાવે કુદરત તમને બચાવે. 32 વર્ષ સુધી તમે સત્તામાં છો, એને તમને ચરબી ચરી ગયેલી છે, નશામાં છો. હવે તમે ઘેર જવાના એ ચોક્કસ વાત છે. મુખ્યમંત્રી દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીના આદેશથી જ આ રોડ શરૂ કરવામાં આવ્યો છે. બાબત આપનું શું? મુખ્યમંત્રીના આદેશથી બંધ કરવામાં આવ્યો. અધિકારીએ કીધું જો કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદમાં કામ કરતો હોય ને સોશિયલ મીડિયાના જમાનામાં ત્યાં સુધી પહોંચ્યું હોય તો મુખ્યમંત્રી કે અધિકારી એને બ્લેકલિસ્ટ કરવાની જરૂર હતી.
જે કોન્ટ્રાક્ટર ચાલુમાં વરસાદે કામ કરી શકે, ખરાબ કામ કરી શકે, એને બ્લેકલિસ્ટ કેમ ના કર્યું? કમલમમાં પૈસા ધરાવે એટલા માટે બ્લેકલિસ્ટ ના કર્યો? કોંગ્રેસે આંદોલન આપ્યું ને પાછો રોડ ચાલુ કરી દેવાનો. અને ભ્રષ્ટાચારની બી તપાસ થવી જોઈએ. ભાજપનું એવું કેવું છે કે ભાઈ મુખ્યમંત્રી પાસે આ રોડ ચાલુ કરવાના હતા, જેના કારણે આ કોંગ્રેસે આ આંદોલન ઊભું કર્યું છે. કોંગ્રેસે આંદોલન કર્યું એટલા માટે ચાલુ કર્યું, 4-5 દિવસથી ભરૂચમાં વરસાદ નથી છેલ્લા. તો તમે 5 દિવસ પહેલા શું કરતા? કોંગ્રેસે તો ગઈકાલે બહાર પાડ્યું છે આંદોલન કરવાનું 4 વાગે. તો 5 દિવસ સુધી તમે શું કરતા હતા? 5 દિવસ સુધી વરસાદ નથી.